વેલકમ ટુ freeastroclass.com. આગળના લેક્ચર્સનું ડિસ્કશન રિકેપ્ચ્યુલેટ કરીએ, સમરાઇઝ કરીએ. આપણે આગળ જોયું જન્મકુંડળી એ કશું જ નથી, પણ જન્મકુંડળી એ આપણને શું બતાવે છે? જાતકના જન્મ સમયે ક્રાંતિવૃત્તમાં રહેલા ગ્રહોનો અવકાશી નકશો. આપણે એ પોઈન્ટ જોયો. જાતક એટલે જ્યોતિષની ભાષામાં જેનો હોરોસ્કોપ છે, જેની જન્મકુંડળી છે, જેનો બર્થ ચાર્ટ છે, એને આપણે જાતક કહીએ. હી ઇઝ કન્સિડર્ડ નેટિવ ઓફ ધ હોરોસ્કોપ. આ જન્મકુંડળી જાતકના જન્મ સમયે લોકલ ટાઈમ પ્રમાણે ક્રાંતિવૃત્તમાં તે સમયે જે ગ્રહો રહેલા હોય તે ગ્રહો જન્મકુંડળીની અંદર મુકાય છે અને એનો નકશો તૈયાર થાય. એને આપણે બર્થ ચાર્ટ અથવા હોરોસ્કોપ અથવા જન્મકુંડળી અથવા જન્મપત્રિકા એ રીતે ઓળખીએ છીએ. આપણે એ પણ જોયું ક્રાંતિવૃત્તના જે ગ્રહ જોઈશું તે સૂર્ય એમ સમજ્યા કે જે તારો છે ખગોળની રીતે આપણે એને ગ્રહ કહીશું. આપણા જ્યોતિષના શાસ્ત્રમાં 9 ગ્રહનું જે સ્થાન છે એમાં પ્રથમ સૂર્ય આવશે. ત્યાર પછી આપણે લઈએ છીએ બુધ, જે સૂર્યથી નજદીકનો બીજો ગ્રહ છે. ત્યાર પછી શુક્ર પછી પૃથ્વી છે જેના ઉપર છીએ. અને તમને એ પણ પોઈન્ટ સમજાવ્યો કે પૃથ્વી ઉપરથી આ આખા જ્યોતિષની અંદર જીઓસેન્ટ્રિક એટલે પૃથ્વીને કેન્દ્રમાં રાખીને પૃથ્વી ઉપરથી જે રીતે દ્રશ્યમાન થાય એ રીતે જ્યોતિષનો પાયો છે. દ્રશ્યની રીતે જોવાનું છે. પૃથ્વી ઉપરથી જેમ દેખાય છે તે રીતે. પૃથ્વી પછી મંગળ, ત્યાર પછી ગુરુ, ત્યાર પછી શનિ. અને પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર, જે ખરેખર ખગોળની રીતે ઉપગ્રહ છે, પણ આપણે એને ગ્રહની રીતે ગણીશું. અને હવે આ ચર્ચા ગ્રહની રીતે જ ચાલશે. ત્યાર પછી આપણે એ પણ જોયું કે રાહુ અને કેતુ જે નોડ છે, જે છાયાગ્રહ છે, જે હકીકતમાં વાસ્તવિકમાં કોઈ નક્કર ગ્રહ કે પિંડ નથી, પણ એ છાયાના બિંદુ છે, એને પણ આપણે ગ્રહ કહીશું. ટુ સમરાઇઝ, 9 ગ્રહ અને જાતકના જન્મ સમયે જે ક્રાંતિવૃત્તની અંદર રહેલા હોય છે એને આપણે કુંડળીમાં મૂકીએ છીએ. કુંડળી મૂકવાની પદ્ધતિ તમને બતાવી. 2-3 પદ્ધતિ છે. એમાં જે આપણે આ પદ્ધતિને ફોલો કરશું, આ સ્ટાઇલ છે નોર્થ ઇન્ડિયન સ્ટાઇલ. નોર્થ ઇન્ડિયન સ્ટાઇલથી આપણે આગળ વધશું. બીજો પોઈન્ટ એ પણ તમને સમજાવેલો. નોર્થ ઇન્ડિયન સ્ટાઇલમાં કુંડળીની અંદર 12 ભાવની અંદર આખી કુંડળી વિભાગીકરણ થાય છે. અને આ 12 ભાવને ભાવ કહી શકીએ, સ્થાન કહી શકીએ, હાઉસીસ કહી શકીએ. 12th ડિવિઝનની અંદર આવશે. એટલે આ કુંડળીના 12 ભાવની ચર્ચા હવે એક પછી એક દરેક ભાવ શું બતાવે છે તેના ઉપર જોઈશું. બીજો પોઈન્ટ આપણે એ પણ સમજેલા, ક્રાંતિવૃત્તના જે ચક્ર થાય, જે 360 ડિગ્રીનું ક્રાંતિવૃત્તનું ચક્ર છે, તેના પણ 12 ભાગ થાય છે. આ 12 ભાગને એક ચક્રના 360 ડિગ્રી ગણીએ તો એને ડિવાઇડેડ બાય 12, 12થી વિભાગીકરણ કરીએ, ભાગવામાં આવે તો આપણને એક ભાગ મળશે 30 ડિગ્રી, 30 ડિગ્રી. એ 30 ડિગ્રીનો એ એક ભાગ રાશિ છે. હવે સમજો, આપણી પાસે 12 રાશિ છે જે ક્રાંતિવૃત્તના વિભાગ છે. અને એ 12 રાશિના વિભાગની અંદર આપણી પાસે 9 ગ્રહ છે. કયો ગ્રહ કઈ રાશિમાં છે તેની ગોઠવણી કરવામાં આવશે. અને કુંડળીની અંદર આપણી પાસે 12 ભાવ છે, 12 હાઉસીસ ઓફ ધી હોરોસ્કોપ. વન્સ અગેન ટુ સમરાઇઝ, આપણી ચર્ચા હવે 3 જ વસ્તુઓ ઉપર આધારિત થઈ રહી છે કે ભાઈ કુંડળીની અંદર 9 ગ્રહ હશે, એ કુંડળીની અંદર 12 ભાવ હશે અને 12 ભાવની અંદર 12 રાશિ છે. આ જ્યોતિષનો એક બેઝિક પાયો છે. તમે જ્યોતિષમાં વર્ષો સુધી અધ્યયન ચાલે,
ગમે તેટલા ઊંડા ઉતરીએ જિંદગી પણ ઓછી પડે, પણ એમાં અધ્યયન શાનું હશે? 12 રાશિ, 12 ભાવ અને 9 ગ્રહનું હશે. આ જ પાયાથી શરૂઆત કરી અને હવે આપણે આગળ વધીએ. તમને સમજાવેલું કુંડળીની અંદર નોર્થ ઇન્ડિયન સ્ટાઇલની અંદર જ્યારે ગ્રહો મૂકવામાં આવે ત્યારે સ્થાન નિશ્ચિત છે, ફિક્સ છે, અને એ સ્થાન સમજી લીધેલા છે, માની લીધેલા છે, એ બદલાતા નથી. કુંડળીના દરેક ભાવની અંદર જે નંબર આવે, ફિગર આવે, આંકડો આવે, એ આંકડો રાશિનો છે અને તે બદલાતા હોય છે. ધારો કે આ કુંડળીની અંદર આ પ્રથમ સ્થાન છે, જેને આપણે દરેક ભાવના દરેક સ્થાનના નામ પણ છે. એ ભાવ જે વસ્તુ બતાવે છે એના મુખ્ય પોઈન્ટને લઈને એ ભાવનું નામ આપવામાં આવે છે. કુંડળીનો પ્રથમ ભાવ જેને આપણે લગ્ન સ્થાન કહીએ છીએ, અહીંયા લગ્ન એટલે મેરેજ નહીં, એ પણ તમને ચોખવટ કરેલી. ધીસ ઇઝ એસેન્ડન્ટ, જોડાણ, કે જાતકનો જ્યારે જન્મ થયો ત્યારે પૃથ્વી ઉપર પૂર્વ દિશાની ક્ષિતિજ ઉપર જે રાશિનો ઉદય થતો હતો એ રાશિ એના લગ્ન સ્થાનમાં આવે એટલે જોડાણ થયું. લગ્નનો અર્થ અહીંયા જોડાણના સંદર્ભમાં છે, નોટ મેરેજ વોટ વી અન્ડરસ્ટેન્ડ. પ્રથમ સ્થાન, દ્વિતીય સ્થાન, બીજો ભાવ એને ધન અથવા કુટુંબ ભાવ કહીએ, ત્રીજો ભાવ જેનું નામ લખ્યું છે પરાક્રમ કહી શકીએ, ચોથો ભાવ, પાંચમો ભાવ, છઠ્ઠો ભાવ, સાતમો ભાવ, આઠમો ભાવ, નવમો ભાવ ધર્મસ્થાન કહી શકીએ, ભાગ્યસ્થાન કહી શકીએ, 10મો ભાવ કર્મસ્થાન, 11મું સ્થાન લાભ સ્થાન અને 12મો ભાવ વ્યય સ્થાન, મોક્ષ સ્થાન પણ કહી શકાય. આ રીતે કુંડળીની અંદર દરેક ભાવ ફિક્સ છે, નિશ્ચિત છે અને એ જશે એન્ટી ક્લોકવાઇઝ. એની ગણતરી એકથી બીજાથી ત્રીજા ભાવની અંદર એન્ટી ક્લોકવાઇઝ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશાની અંદર ગણવામાં આવશે. હવે આપણે સમજવાનું છે કે દરેક ભાવ જ્યોતિષની અંદર જ્યારે આપણે પ્રિડિક્શન્સ કરવાનું હોય, કુંડળીથી જાતકને સમજવાનું હોય, તો આ સમજણની અંદર આપણે જોવું પડે કોઈ ક્વેશ્ચન્સ છે અથવા તો એ કુંડળીને વાંચવાની છે, પ્રશ્ન છે, તો ખ્યાલ આવવો જોઈએ કે કયો પ્રશ્ન અથવા કયો ભાવ શું બતાવે છે, કયો પ્રશ્ન કયા ભાવ ઉપરથી જોવામાં આવશે, સમજવામાં આવશે. કેવી રીતે સમજવાનો છે એ આગળની વસ્તુ છે, પણ કયો ભાવ શું બતાવે છે એ વેરી ફંડામેન્ટલ, વેરી બેઝિક થિંગ, એકદમ પ્રાથમિક વસ્તુ છે. એટલે આપણે પ્રાથમિક વસ્તુથી ઇટ ઇઝ લાઇક એબીસી ઓફ એસ્ટ્રોલોજી. વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ ધ એબીસી. શરૂઆત કરીશું પ્રથમ ભાવથી. પ્રથમ ભાવ જેને આપણે લગ્ન સ્થાન કહીએ, એસેન્ડન્ટ છે, એ કુંડળીનો પાયો છે, બેઝિક ફાઉન્ડેશન ઓફ ધી હોરોસ્કોપ. કુંડળી, આખા કુંડળીનું જે હીર કહીએ એ લગ્ન સ્થાન છે. કારણ એ લગ્ન સ્થાન શું બતાવે છે? જાતક પોતે, નેટિવ ઓફ ધ હોરોસ્કોપ, એ પોતે જ કુંડળીમાં ગમે તે યોગ હોય, ગમે તે ફાયદો થવાનો હોય, કોઈ એ ભોગવવાનું હોય, તો એ કુંડળીની અંદર ભોગવનાર કોણ છે? કુંડળીની અંદર દુઃખ હોય તો દુઃખ ભોગવનાર કોણ છે? સુખ હોય તો એ હેપીનેસને એન્જોય કરનાર કોણ છે? તો જાતક પોતે. એટલા માટે આ કુંડળીનો ફાઉન્ડેશનનો પોઈન્ટ એટલા માટે છે, એ જાતક પોતે કઈ રીતે કેટલો સશક્ત છે એનો આધાર છે. ફોર એક્ઝામ્પલ, કોઈ જાતક પાસે અપાર સંપત્તિ હોય, એ અપાર સંપત્તિને ભોગવી ત્યારે શકે જો એ પોતે શારીરિક સક્ષમ છે. ફોર એક્ઝામ્પલ, ઇફ હી ઇઝ પેરેલાઇઝ, એ માણસને લકવો થયેલો હોય. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ બ્લાઇન્ડ, એ માણસ અંધ છે અથવા ડિસેબલ છે, દેન લિમિટેશન્સ ઇન એન્જોઈંગ હેપીનેસ, એને સુખને ભોગવી ન શકે કારણ કે એને બીજી એની મર્યાદાઓ ઊભી થઈ. આ સમજવાનું ક્યાંથી છે? કારણ કે એ સમજવા માટે આપણે પોતે એ કુંડળીના માલિકને એટલે જાતકને એટલે નેટિવ ઓફ ધ હોરોસ્કોપને સમજવો પડે અને એના માટેનું સ્થાન સમજવાનું છે. પ્રથમ સ્થાન, પ્રથમ ભાવ, ફર્સ્ટ હાઉસ, દેટ ઇઝ કોલ્ડ એસેન્ડન્ટ. એ શું બતાવશે? જાતક પોતે. જાતકની બાબતમાં શું બતાવશે? ફિઝિકલ,
અપિયરન્સ, ફિઝિકલ એટ્રીબ્યુટ્સ કે ભાઈ એ જાતકનો દેખાવ કેવો છે, એનો રંગ કેવો છે, કે ભાઈ એ માણસ કાળો છે, ગોરો છે, એનું ફિઝિકલ કોન્સ્ટિટ્યુશન્સ, બંધારણ કેવું છે, ફિઝિકલ કોન્સ્ટિટ્યુશન્સ, વેધર હી ઇઝ સ્લિમ, વેધર હી ઇઝ ફેટ, અથવા તો એનું કદ ટોલ છે, શોર્ટ છે, આ બધી જ જાતકના બાબતમાં આંખથી દેખાતી, જાતકના બાબતમાં આંખથી આપણે ફિઝિકલ એપિયરન્સ જે આપણી સામે જાતક ઊભો હોય તો જોઈ શકીએ, તે બધી જ બાબત ફિઝિકલ જે છે તે જોઈ શકાય. ક્યાંથી? ફર્સ્ટ હાઉસમાંથી, લગ્ન સ્થાનમાંથી. કે ભાઈ આપણી સામે રહેલો જાતક 5 ફૂટની હાઇટનો છે, 6 ફૂટની હાઇટનો છે, એ સ્લિમ છે, જાડો હોઈ શકે, અથવા તો એનો કલર કયો છે, એનું કદ કયું છે, વેધર હી ઇઝ એથ્લેટ પર્સનાલિટી ઓર હી ઇઝ વેરી સોફ્ટ પર્સનાલિટી. એટલે શારીરિક બાબતની અંદર ફિઝિકલ અપિયરન્સની કોઈ પણ જે બાબત હોય તે સમજવા માટે આપણને લગ્ન સ્થાન પર નજર કરવી પડે, લગ્ન સ્થાનને સમજવું પડે. હવે કેવી રીતે સમજવાનું છે એ આગળનો વિષય છે. આપણે ફક્ત અત્યારે એટલી જ સમજ કેળવીએ છીએ કે દરેક ભાવ, દરેક હાઉસ શું બતાવે છે. સેકન્ડ પોઈન્ટ, ફિઝિકલ એપિયરન્સ, કોન્સ્ટિટ્યુશન્સ, શેપની સાથે સેકન્ડ પોઈન્ટ આવશે જે ન દેખાતો મુદ્દો. જાતક આપણી સામે હોય, જે જોઈએ છે એ ફિઝિકલ બાબત છે, જે નથી જોવાતી એ બાબત છે મેન્ટલ, માનસિક બંધારણ. જાતકનું શારીરિક બંધારણ છે, જાતકનું પોતાનું માનસિક બંધારણ છે. માનસિક બંધારણ જે આપણે નથી જોઈ શકતા તે બાબત પણ આપણને બતાવે છે કુંડળીમાં, અને એ આપણે જોવાનું હોય છે લગ્ન સ્થાન ઉપરથી કે ભાઈ જાતકનો સ્વભાવ કેવો છે, વેધર હી કૂલ પર્સનાલિટી, વેધર હી ઇઝ એંગ્રી પર્સનાલિટી, ઓર વોટ ઇઝ હાઉ હિઝ નેચર ઇઝ, લાઇકિંગ, ડિસલાઇકિંગ, હોબીઝ. આ જે માનસિક વસ્તુ છે જે જાતકને આપણે જોઈને એવું નક્કી ન કરી શકીએ કે ભાઈ, સિવાય કે આપણે એનો પરિચય હોય, પણ ફક્ત એનો જો ફોટો બતાવવામાં તો આપણે એમ નક્કી ન કરી શકીએ કે એને આ વસ્તુ ગમતી હશે, એની આ બાબતમાં રુચિ છે, એની પસંદગી છે, લાઇકિંગ, ડિસલાઇકિંગ, પ્રેફરન્સીસ, એનું બિહેવિયર કેવું હશે, વેધર હી સોફ્ટ બિહેવિયર પર્સન ઓર વેધર હી રૂડ પર્સનાલિટી, એની વર્તણૂક સારી હશે કે રૂડ હશે. આ બધી બાબત જે મેન્ટલ છે, જોવાથી નથી ખબર પડતી, એ વસ્તુ આપણને એ પણ ખબર પડશે ક્યાંથી? કુંડળીમાંથી, અને કુંડળીના પ્રથમ ભાવમાંથી. કુંડળીના પ્રથમ ભાવમાંથી આપણને જાતક બાબતમાં ખબર પડે છે, એની ફિઝિકલ કાંઈ પણ બાબત જે છે, અપિયરન્સ છે, કલર છે, કોન્સ્ટિટ્યુશન, બંધારણ છે, કદ છે, રંગ છે, આ બધી જ બાબતો કે ભાઈ જાતકના ફોર એક્ઝામ્પલ એના વાળ કેવા હોઈ શકે, અથવા તો એનું હેડ, માથું કેવું હશે, આ બધી જ બાબતનો અંદાજ આપણને લગાવવાનો છે. ગ્રહ, રાશિ, એની દ્રષ્ટિ એ આગળ જોઈશું, એ સમજીને જાતકની બાબતમાં. અને આ જ બધી વસ્તુ સમજીને સાના સેકન્ડ પોઈન્ટમાં જે આપણે કહીએ છીએ કે ભાઈ માનસિક બંધારણ, મેન્ટલ એટીટ્યૂડ, કે ભાઈ એની પસંદગી શું હશે, એની ડિસલાઇકિંગ શું હશે, એનો નેચર કેવો છે, બિહેવિયર કેવો છે, કઈ સિચ્યુએશનમાં એ માણસ કઈ રીતે વર્તી શકે. કારણ કે માણસને પૂરેપૂરો શારીરિક અને માનસિક રીતે સમજવાનો હોય, અને આ વસ્તુ એટલા માટે જરૂરી બનશે કે આગળ એ જાતક આગળ જતાં અમુક જે લાઈફના ડિસિઝન છે એ ડિસિઝન કઈ રીતે લેશે એ સમજવા માટેનું આ બેકગ્રાઉન્ડ બહુ જ જરૂરી છે. જો તમે લગ્ન સ્થાનને સમજો, લગ્નેશને સમજો, એના ગ્રહોને એ આગળ જોઈશું કેવી રીતે સમજવાના છે, એ આપણો આગળનો વિષય છે. પણ આ બતાવે છે જાતકની બાબતની અંદર. લગ્ન સ્થાન એ પણ બતાવે છે કે જ્યારે જાતકનો જન્મ થયો ત્યારે જાતકના જન્મ સમયે તેના કુટુંબની સ્થિતિ કઈ હતી. જાતકના જન્મ સમયે જાતકના જન્મ કુટુંબની સ્થિતિ બતાવવા માટે જોવું હોય તો પણ લગ્ન સ્થાન ઉપરથી જ જોવાય. અને લગ્ન સ્થાન આપણને દર્શાવે, બતાવે, ઇન્ડિકેશન કરે કે જાતકનો જ્યારે જન્મ થયો ત્યારે જાતકના કુટુંબની પરિસ્થિતિ કઈ રીતની હતી. વેધર દે વર હેપી ફેમિલી ઓર ડિસ્ટર્બ ફેમિલી, ઓર દે વર પાસિંગ ફ્રોમ સ્ટ્રગલ, કે ભાઈ કોઈ સંઘર્ષમાંથી પસાર થતા હતા, કોઈ મુશ્કેલીઓમાં હતા, એ પણ દર્શાવશે લગ્ન સ્થાન. તેના સિવાય કુંડળીમાં આપણને જે 12 ભાવ છે
એક પછી એક આપણે જોઈશું. દરેક ભાવ આપણને શરીરનો અંગ પણ બતાવે છે. આપણે કયા ઓર્ગન કયા ભાવ ઉપરથી જોવાનો છે એ બતાવે. એની શરૂઆત કરીએ એટલે તમને પ્રથમ ભાવ છે એટલે એમ સમજો કે આ આપણું બોડી સ્ટ્રક્ચર જે 12 ભાગમાં ડિવાઈડ થવાનું છે. એટલે 1 બાય 1 આપણે જોઈશું. પ્રથમ ભાવ તમને એ બતાવશે કે ભાઈ હેડથી શરૂ કરીને અપ ટુ ધ અપર લિપ પોર્શન. અપ ટુ ધ અપર લિપ પોર્શન ઇઝ ઇન્ડિકેટેડ બાય ધ ફર્સ્ટ હાઉસ. એટલે જાતકનું કપાળ કઈ ટાઈપનું હશે, મસ્તકનો જે પોર્શન છે તે શું છે એ આપણને બતાવશે પ્રથમ ભાવ. હવે ત્યાં અમુક ગ્રહોની અસર છે કે ભવિષ્યમાં એને ક્યાં કપાળ પર વાગવાનું છે અથવા હેડમાં ઇન્જરી થવાની છે. તો એ પોઈન્ટ જોવો હોય, સમજવો હોય તો આપણને લગ્ન સ્થાન ડે ઉપર ક્યાંય અસર થાય તો જ આવશે કે ભાઈ કોઈક જાતકને એક્ઝામ્પલ કે ભવિષ્યમાં એક્સિડન્ટ થવાના યોગ છે, થઈ શકે એક્સિડન્ટ થાય અને વાગશે ક્યાં એ પણ નક્કી કરવાનું છે કે એ એક્સિડન્ટ તો જ્યારે થશે ત્યારે થશે, પણ એ સિચ્યુએશનની અંદર એવા કયા પોઈન્ટ છે કે એને કયા ઓર્ગન ઉપર ઈજા થઈ શકે, પીડા થઈ શકે, ક્યાં એને દુઃખ મળી શકે એ નક્કી કરવા માટે આ વસ્તુ અગત્યની છે. એટલે આપણે જોયું લગ્ન સ્થાન એ કુંડળીનું બેઝિક સ્થાન છે, કુંડળીનો પાયો છે. આપણને જાતક બાબતમાં બતાવે છે. જાતકની ફિઝિકલ બાબત પ્લસ મેન્ટલ બાબત એટલે શારીરિક અને માનસિક. જાતક માનસિક પાસું બંને પાસા, શારીરિક પાસું અને માનસિક પાસુનો જો અભ્યાસ કરવો હોય તો આપણે લગ્ન સ્થાન જોવું પડે, એનો અભ્યાસ કરવો જ પડે તો જ કુંડળીને સમજી શકીએ. જાતકના જન્મ સમયે કુટુંબની સ્થિતિ બતાવશે અને આપણને બતાવશે કે એ જાતકનો મસ્તક પોર્શન જે તમને સમજાવ્યું કે અપર લિપ પોર્શન, અપર લિપ ઉપલા હોઠના પોર્શન સુધીનો આટલો પોર્શન જે ગણશું એ ગણાશે ફર્સ્ટ હાઉસની અંદર, પ્રથમ ભાવમાં લગ્ન ભાવની અંદર. અને આ કુંડળીનો પાયો એટલા માટે છે કારણ કે કુંડળીને ભોગવનાર, કુંડળીમાંથી મળતા સુખ દુઃખને ભોગવનાર એ જાતક પોતે છે. અને જાતક પોતે છે એટલે કુંડળીના આ પાયા ઉપર આધાર છે. જેમ કે તમને ઉદાહરણ રીતે સમજાવીએ તો ભવિષ્યની અંદર એમ સમજો કે આ જાતક જે અત્યારે એનો જન્મ થયો છે અથવા જેની કુંડળી છે, ગોચરના ગ્રહો જે વર્તમાન ગ્રહો ફરતા હોય એના કોઈ કોમ્બિનેશન્સ યોગો દ્વારા અથવા તો દશા એની જો ખરાબ આવતી હશે તો આ જાતકને કેટલી અસર થઈ શકે એ જાણવું હોય તો એનું બેઝિક ફાઉન્ડેશન પાયો લગ્ને જ જાણવો પડે. જેમ કે દાખલા તરીકે આપણે એવું સમજીએ કે ભાઈ ધરતીકંપ આવે કે કોઈક સાયક્લોન વાવાઝોડું આવે તો વાવાઝોડું કે ધરતીકંપ આવે ત્યારે બધા ઘર નષ્ટ નાબૂદ ન થાય, અમુક ઘર કે જ્યાં વીક છે તે પડી જશે. જો આ કુંડળીનો પાયો મજબૂત નહીં હોય તો એ કુંડળીના જાતકને વધુ દુર્દશા ખરાબ સમયમાં થઈ શકે. હવે ધારો કે એનો પાયો મજબૂત છે, લગ્ન સ્ટ્રોંગ છે, આ ભાવ સારો છે, એને શુભ યોગો થયેલા છે તો એ મુશ્કેલીની અંદરથી થોડા ઘણા વિપરીત પરિણામથી બહાર નીકળી શકે કે ભાઈ જે મજબૂત ફાઉન્ડેશનવાળું મકાન હોય અને નાનો ધરતીકંપ કે એ રીતે આંચકો આવે તો એ ઘર પડશે નહીં પણ તિરાડ પડશે. જ્યાં વીક ફાઉન્ડેશન છે, વીક કોન્સ્ટિટ્યુશન છે, આખું મકાન વીક છે તો પડી જશે. આ રીતે આપણે પ્રથમ ભાવની ચર્ચા કરી. ત્યાર પછી આપણે 1 બાય 1 12 ભાવને જોતા રહીશું.